લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરીના એક ચોંકાવનારા કેસનો ભેદ ઉકેલ્યો છે। છોટાઉદેપુરના બોડેલીના રહેવાસી બે ભાઈઓ અક્ષય અને દેવાંગ રાઠવાને પોલીસે કપુરાઈ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા કારને રોકીને તપાસ કરતા અંદરથી મોટી સંખ્યામાં એમ્પ્લીફાયર અને સાઉન્ડ સિસ્ટમના સાધનો મળી આવ્યા હતા। કડક પૂછપરછમાં બંનેએ કબૂલ્યું કે તેઓ પોતાનો ડીજે બિઝનેસ શરૂ કરવા માંગતા હતા, પરંતુ મોંઘા સાધનો ખરીદવાને બદલે ગોડાઉનના તાળા તોડી ચોરીનો રસ્તો અપનાવ્યો હતો। પોલીસે કુલ 10.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પરંતુ આ કેસમાં એક મોટો સવાલ એ છે કે પહેલી ચોરી 1.5 મહિના પહેલા થઈ હોવા છતાં પોલીસે ત્યારે માત્ર અરજી લઈને મામલો દબાવી દીધો હતો। હવે જ્યારે આરોપીઓ પકડાયા છે ત્યારે જ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે। શું પોલીસ પોતાની પહેલા ડિટેક્શન પછી ફરિયાદવાળી આદત બદલશે એ જોવું રહ્યું।